વડોદરામાં આવેલા પાણી ગેટ પાસે આવેલા મહાકાળી મંદિર પાસે આસો નવરાત્રિ નિમિત્તે સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી, જ્યાં ભક્તોએ પૂજા અર્ચના કરી નવરાત્રિનો પ્રારંભ કર્યો। આ એક મંદિર પૌરાણિક છે, તેમાં લોકોની મનોકામના પણ પૂરી થાય છે। સવારથી લાંબી ભીડ જોવા મળી, સાથે નવરાત્રિના 10 દિવસ અને કાર્યક્રમ યોજાશે। આજથી શારદી નવરાત્ર જે આપણે આસો માસના નવરાત્ર તરીકે જાણીએ છીએ એનું પ્રારંભ થયું છે અને સ્થાપન થાય છે આપણા માતાજીનું, અને આ અષ્ટમીએ મોટો હવન થાય છે અને અંકુટ થાય છે। આપણું મંદિર પાણીગેટ વિસ્તારમાં આવેલ છે અને માતાજીના આજથી અનુષ્ઠાનમાં બધા સર્વે બ્રાહ્મણોથી લગાવી જે માતાજીના બાળ પૂજા હોય છે, જે નાની છોકરીઓની પૂજા, એ આ નવરાત્રમાં બહુ જ મહત્વ હોય છે। ખેલૈયાઓ માટે મેઘરાજા કૃપા કરે અને છોકરાઓને અને છોકરીઓને ખાસ કરીને માતાજીઓને જે ગરબામાં રમવા દે માતાજી, એવી અમારી ખાસ પ્રાર્થના છે અને માતાજી ખમૈયા કરે અને સરસ રીતે નવરાત્ર થાય એવી અમારી શુભકામના છે। મહેન્દ્ર સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, વડોદરા।